સુપર ક્રન્ચી અને સરસ મજાની આલુ મસાલા સેન્ડવિચ બનાવવા માટે આજે હું તમારી સમક્ષ લઈ આવેલ છું એવી સરસ રીત, જેને જોઈ અને તમે રેસીપીને બનાવવા માટે તમારું મન રોકી નહીં શકો. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે સુપર ક્રન્ચી અને બધાની ફેવરિટ નાના મોટાની હેલ્ધી અને ટેસ્ટી એવી આલુ મસાલા સેન્ડવિચ બનાવીશું, જેમાં ન તો કોઈ સેન્ડવિચ મેકરની જરૂર પડે છે, ન તો કોઈ ટોસ્ટરની જરૂર પડે છે. ખૂબ જ સિમ્પલ અને ઇઝી રીતથી ઘરે તમે 5 મિનિટમાં એક સેન્ડવિચ ફટાફટ બનાવીને તૈયાર કરી શકશો અને તમે ગરમ ગરમ સર્વ કરી શકશો. એના માટે મેં અહીંયા બોઇલ કરેલા બટેકા લીધા છે. 3 થી 4 મીડિયમ સાઇઝના બટેકા લેવાના છે અને એને આ રીતે મેં રફલી મેશ કરી લીધા છે. આપણે એકદમ બારીક મેંદા જેવી પેસ્ટ નથી બનાવવાની, આ રીતે રફલી પેસ્ટ કરી લેવાના છે. અને ત્યાર પછી મેં અહીંયા એક પેનમાં તેલ મૂકેલું છે, એમાં જીરું તતડવા આવે ત્યાર પછી એમાં મેં ડુંગળી લીધી છે બારીક સમારેલી, અને આ ડુંગળીને આપણે એનું મોઇસ્ચર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમ પર આપણે એને સાતળી લેવાની છે આ રીતે. ત્યાર પછી એમાં હળદર અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખેલ છે. અગર તમે લસણ ન ખાતા હોય તો બિલકુલ ઓપ્શનલ છે, તમે એને એવોઇડ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા મેં જે બાફેલા આલુ છે એને એડ કર્યા છે. અહીંયા તમે આલુની સાથે બાફેલા વટાણા છે, કેપ્સિકમ છે, ગાજર છે એ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા સ્પેશિયલ આલુ મસાલા સેન્ડવિચ બનાવેલી છે એટલા માટે મેં અહીંયા ફક્ત એકલા બટેકા લીધા છે. આ રીતે બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. અને ત્યાર પછી મેં અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો એડ કરેલો છે. અહીંયા તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. ચીલી ફ્લેક્સ અડધી ચમચી એડ કરેલ છે, જો ઘરમાં હોય તો બિલકુલ બેસ્ટ, એને નાખજો ચોક્કસ, એનો લુક ખૂબ જ સરસ આવે છે. અને ત્યાર પછી આ બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી દેવાનો છે. અને ત્યાર પછી લાસ્ટ અને ફાઇનલ જે મેજિકલ ચીઝ છે, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી નાખેલ છે. આખો મસાલાનો હવે તમે લુક જોજો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ, બહારનો મસાલો હોય એવો જ મસાલો ઘરે બની જશે. અને આપણે આલુ મસાલામાં આપણે આમચૂર પાવડર અને આપણે ગરમ મસાલો નાખ્યો છે ને ફાઇનલી મેં થોડી કોથમીર નાખી છે, દેશી કોથમીર તાજી, જેનાથી આપણો એકદમ સરસ અને બિલકુલ પ્રોફેશનલ જેવો લુક આવે છે. બહાર મળતો હોય હોટલમાં એવો જ મસાલો બને છે. આ રીતે સરસ મજાનો આલુ મસાલા તૈયાર છે સેન્ડવિચ માટે. હવે આપણે એને ઠરવા દેશું, આ રીતે સાઈડ પર રાખી દેશું. અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. અહીંયા મેં બ્રેડ લીધી છે, તમે અહીંયા કોઈ પણ બ્રેડ લઈ શકો છો, વ્હીટ બ્રેડ પણ લઈ શકો છો, મોટી બ્રેડ લઈ શકો છો. મેં અહીંયા સેન્ડવિચ માટેની સ્પેશિયલ બ્રેડ આવે છે, જેની કિનારી કાપેલી આવે છે, જેથી આપણે એ કાપવી નથી પડતી. આ રીતે બ્રેડ લીધેલી છે. અહીંયા તમે અમૂલનું બટર અથવા કોઈ પણ બટર લઈ શકો છો. મેં અહીંયા ઘરનું બનાવેલું ઘી લીધું છે, જેનાથી એ એકદમ ક્રિસ્પી થાય છે અને ખૂબ જ સરસ બને છે. અને ઘી લગાવવાનો બીજો ફાયદો એ છે કે એનું લેયર બની જાય છે, જેથી મસાલો બહાર નથી નીકળતો. આ રીતે આપણે 1 ચમચી જેટલો આ રીતે મસાલો લેવાનો છે અને આખી બ્રેડની સ્લાઇસ ઉપર ખૂબ જ સરસ રીતે એને સ્પ્રેડ કરી દેવાનો છે. હવે આપણી બ્રેડની સ્લાઇસ રેડી છે. ત્યાર પછી મેં અહીંયા અમૂલનું ચીઝ લીધું છે. હવે ચીઝને આપણે આ રીતે ખમણી લેવાનું છે અને ખૂબ જ સરસ આ રીતે લાગે છે ફ્રેન્ડ્સ. એનો લુક જોઈને જ તમને ખાવાનું મન થઈ જાય એવી સેન્ડવિચ બને છે. અને આલુ મસાલા આ સેન્ડવિચ બનાવવાનો ફાયદો એ છે કે નાના બાળકોને પણ ખૂબ જ પ્રિય છે અને મોટાને પણ ખૂબ જ ગમે છે. અને સવારનો ટાઈમ હોય, નાસ્તામાં ખાવી હોય કે સાંજનો ટી ટાઈમ હોય કે લંચ બોક્સમાં દેવી હોય તો આ રીતે એની ઉપર બીજી એક બ્રેડની સ્લાઇસ મેં રાખી દીધેલી છે. અને ત્યાર પછી એને થોડુંક હળવા હાથે પ્રેસ કરવાનું છે. અને ત્યાર પછી ફરી એકવાર હું ઉપરની સ્લાઇસ ઉપર થોડું ઘી લગાવી દઈશ. હવે મેં અહીંયા નોર્મલ તવો લીધો છે, જે આપણે રોટલી બનાવવાનો છે. મેં અહીંયા કોઈ નોનસ્ટિક પેન પણ નથી લીધી. અને અહીંયા મેં આ રીતે સેન્ડવિચને રાખી દીધેલ છે. બટર લગાવેલો ભાગ ઉપર રાખેલો છે, જે સાઈડમાં બટર નથી લગાવ્યું એ ભાગ મેં નીચે રાખેલો છે, જેથી તવા ઉપર આપણે બટર લગાવ્યું છે એમાં એ શેકાઈ જશે. લગભગ 30 સેકન્ડ પછી આપણી આ સેન્ડવિચ એક સાઈડમાં શેકાઈ જશે. આપણે એને ધીરે ધીરે આસાનીથી આપણે ઉથલાવી દેશું. અત્યારે આપણે થોડું ધ્યાન રાખવાનું છે કે મસાલો છૂટો ન પડી જાય. આ રીતે આપણે એક સાઈડથી આ રીતે આરામથી આપણે તાવીથા વડે આ રીતે તમે જોઈ શકો છો આપણી આ સેન્ડવિચ એક સાઈડમાં શેકાઈ ગઈ છે. લગભગ અડધી મિનિટમાં આ એક સાઈડમાં સેન્ડવિચ શેકાઈ ગઈ છે 30 સેકન્ડ પછી. ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એની સ્મેલ આવે છે ઘીની, અને મસાલો પણ અંદર આપણે પહેલાં તો મસાલો આપણે બોઇલ કરી લીધો છે, તેલમાં શેકી લીધો છે. અને હવે આપણે એટલે સેન્ડવિચમાં એને બહુ વધારે વાર રાખવાની જરૂર નથી, ખાલી આપણે બ્રેડ શેકાય એટલી જ વાર આપણે રાખવાનું છે. આ રીતે બેઉ સાઈડમાં આ રીતે પલટાવી લેવાનું છે. અગર તમને જેટલું ક્રિસ્પી જોતી હોય એટલી તમે કરી શકો છો. અહીંયા મેં ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે એને આ રીતે મેં સેન્ડવિચ તૈયાર કરી છે ફ્રેન્ડ્સ. આ રીતે 1 મિનિટમાં 1.5 મિનિટમાં લગભગ એક સેન્ડવિચ
સેન્ડવિચ આરામથી બની જાય છે. તમે ફેમિલી મેમ્બરને ડાઇનિંગ ટેબલ ઉપર આરામથી સર્વ કરી શકો છો ગરમ ગરમ. આ રીતે તમે એની ક્રિસ્પીનેસ જોશો તો ખૂબ જ સરસ હોય છે. અને આ રીતે આપણી આ સેન્ડવિચ તૈયાર છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આ એના લેયર એકદમ સરસ અને પરફેક્ટ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી જરા પણ ગમી હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો, લાઇક કરજો અને કોફીની સાથે પણ તમે એને સર્વ કરી શકો છો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આ રીતે તમે સેન્ડવિચને તમે જોજો, ખૂબ જ સરસ આ રીતે અંદરથી પણ